વાંદરીની કથા। એક હતું સરોવર। એનું પાણી ચમત્કારી હોવાથી એ સ્થાન કામિક તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું। એ સરોવરની પાળે એક વંજુલ નામનું ઝાડ હતું। આ ઝાડ ઉપર ચડીને જો સરોવરમાં પશુ પંખી પડતું મૂકતા તો તે તેમાં પડતાની સાથે જ મનુષ્ય બની જતા। એ ઝાડ અને સરોવરમાં આવી વિશેષતા હતી। સાથે સાથે એનો બીજો પણ એવો એક અવળો પ્રભાવ હતો કે માણસમાંથી દેવ બનેલો તેનાથી પણ કંઈક અધિક પામવાના લોભથી લપેટાઈને બીજી વાર સરોવરમાં પડતું મૂકતો તો એ ફરી માણસ બની જતો, અને પશુ પંખીમાંથી માણસ બનેલો જો બીજી વાર સરોવરમાં પડવાનો લોભ કરતો તો એ માણસ ફરી પાછો પશુ પંખીની જ કાયા પામી જતો। ત્રીજી વાર પડતું મૂકનાર માટે એનો કોઈ પ્રભાવ ન હતો। આવા ચમત્કારી આ સરોવરના કિનારે એકવાર એક માનવ પતિ પત્ની આવ્યા અને દેવ બનવાની ઈચ્છાથી એમને ઝાડ ઉપર ચડી સરોવરમાં ઝંપલાવ્યું। વળતી જ પડે તેઓ દેવ દેવી બનીને બહાર આવ્યા। એમની દેદીપ્યમાન દેવી કાયામાંથી તરફ પ્રકાશ વહેરાવા લાગ્યો। બાજુના ઝાડ ઉપર બેઠેલા વાંદરા વાંદરી આ દ્રશ્ય જોયું। એથી એમના મનમાં પણ સરોવરમાં પડતું મૂકી નવો અવતાર પામવાનો લોભ જાગ્યો। વળતી જ પડે ઠેકડો મારી તેઓ વંજુલના ઝાડ પર પહોંચી ગયા અને બીજો એક કૂદકો મારીને સરોવરમાં પડ્યા। એથી વીજળીને ઝડપે એ વાંદરો વાંદરી મનોહર માનવ દેહ પામી ઉપર તરી આવ્યા। વાંદરાને નળનો એ વાંદરીનો નારીનો દેહ મળ્યો। બંનેનો આનંદનો પાર ન હતો। કહેવત છે કે લાભથી લોભ વધે। પશુના ખોળિયામાંથી માનવના ખોળિયાનો લાભ થતાં જ એ વાનર પુરુષનો લોભ વધ્યો। એને હવે માનવમાંથી દેવ બનવાની ઈચ્છા થઈ। એથી એને પોતાના પત્નીને કહ્યું, ચાલ હજી એકવાર ફરી સરોવરમાં ઝંપલાવીએ અને માણસમાંથી દેવ બનીએ। પતિની વાત સાંભળીને પત્નીએ કહ્યું, લોભ પાપનો બાપ છે। લોભને થોભ ન હોય। લોભથી માણસનો સર્વનાશ થાય છે। માટે આપણે પશુમાંથી માણસ બન્યા એ જ ઘણું છે। હવે વધુ લોભ કરવો રહેવા દો। વધુ લોભમાં લપેટાશો તો આ માનવ ખોળિયું મળ્યું છે એને ખોઈ બેસશો। આ સલાહ સાચી અને આદરવા જેવી હતી, પરંતુ શાણી પત્નીની આ હિત શિખામણને પણ લોભાંધ પતિએ કાને ન ધર્યું। લોભમાં ને લોભમાં જ એણે તો ઝાડ ઉપરથી ફરી સરોવરમાં ઝંપલાવી દીધો। પત્ની દેખતી જ રહી અને એનો પતિ પાછો વાનર બનીને કૂદાકૂદ કરવા લાગ્યો। વાંદરાને પસ્તાવાનો હવે પાર ન રહ્યો, પણ અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત। વાંદરી સ્ત્રીનું ભાગ્ય જોર કરતું હતું। એ માનવ ખોળિયું ખોઈ બેઠેલા પોતાના પતિને અવદશા પર આંસુ સારી રહી હતી। એટલામાં જ એક રાજા ત્યાં આવી ચડ્યો। તે આ સ્ત્રીના રૂપ પર ઓવાળી ગયો। એણે દરિયાદ્ર હૃદયથી એના આંસુ લૂછ્યા। સ્નેહથી એને સાથ આપ્યો। એને ઘોડા ઉપર બેસાડી પોતાના મહેલમાં લઈ ગયો અને પ્રેમથી પોતાની પટરાણી બનાવી દીધી। થોડા દિવસ પછી એ જંગલમાં એક મદારી આવ્યો। એને પેલો લોભી વાંદરો ખૂબ જ ગમી ગયો। મદારીએ તો વાંદરાઓ પકડતા આવડે ને ખેલાવતાય આવડે। મદારીએ એ વાંદરાને પકડી લીધો અને એને જાત જાતના ખેલ પણ શીખવી દીધા। મદારીના માંકડા તરીકે એ જાત જાતના ખેલ ખેલીને લોકોને ખુશ કરવા લાગ્યો। ભાગ્ય જોગે આ મદારી એક દિવસ એ જ રાજાની સભામાં જઈ પહોંચ્યો। ત્યાં વાંદરીમાંથી માનવી બનેલી રાણીની નજર વાનર પર પડી અને એને પોતાના પતિ તરીકે ઓળખી ગઈ। વાનરની પણ એ જ દશા હતી। એણે પણ રાણી બનેલી પોતાની વાંદરી સ્ત્રીને ઓળખી દીધી અને એનું મન એને ભેટવા તલપાપડ બની રહ્યું હતું। એથી એ વારંવાર રાણી તરફ ઘસવા લાગ્યો। એ જોઈ રાણીએ એને શિખામણ આપતા કહ્યું કે વાનર હવે મને મળવાની ખોટી આશામાં દોડાદોડ શાણા કરે છે। હવે એ તારો પ્રયત્ન સફળ થવાનો નથી। તને નડી છે તારી પોતાની જ ભૂલ। તને નડ્યો છે તારો પોતાને જ લોભ। જો તે લોભાંધ બનીને સરોવરમાં ફરીથી પડવાની ભૂલ ન કરી હોત તો તારી આવી દુર્દશા જ થઈ ન હોત। તારી ભૂલનું ફળ જ તારે ભોગવવાનું છે। હવે જે મુજબનો દેશકાળ છે એ મુજબ જ વર્તી લે, એમાં જ ડહાપણ છે। બાળકો, આ વાંદરાના દ્રષ્ટાંતથી તમે સારી રીતે સમજી શક્યા હશો કે વધારે લોભ મેળવવાની ઈચ્છાથી વાંદરો કેવા અનર્થનો ભોગ બન્યો અને કિંમતી મનુષ્યપણું પામવા છતાં એ માનવ દેહ ખોઈ નાખવાને કારણે એને કેટલું મોટું નુકસાન ખમવું પડ્યું। બસ, તો આવી જ રીતે સૂત્રપાઠમાં અક્ષર, કાણો, માત્રા, મીંડું આદિ વધારે બોલવામાં આવે તો ઘણો મોટો અનર્થ થઈ જાય છે। માટે જરા પણ વધઘટ ન થાય એની કાળજીપૂર્વક ધાર્મિક સૂત્રોનું પઠન પાઠન કરવું જોઈએ। અધિકસ્ય અધિકમ ફલમ આ સૂત્રનો ઉપયોગ અહીં ન થઈ શકે। બાળકો, હવે આપણે થોડા વધુ આગળ વધીએ। પઠનમાં સૂત્રોનું ઉચ્ચારણ કરતી વખતે અક્ષર, કાણો, માત્રા, મીંડું વધારે બોલવાથી કેટલું બધું નુકસાન થાય છે એ તમે રાજપુત્ર કુનાલ અને વાનર વાંદરીના દૃષ્ટાંતથી બરાબર સમજી ગયા। તેવી જ રીતે તમારે હવે એ વાત પણ સમજવી જરૂરી છે કે પઠન પાઠનમાં કે સૂત્રપાઠમાં અક્ષર, કાણો, માત્રા, મીંડું ઓછું પણ ન જ બોલવા જોઈએ। તેને વધાડીને બોલવામાંય દોષ છે અને ઘટાડીને બોલવામાંય દોષ છે।
તે જ પ્રમાણે હોય તે પ્રમાણે શુદ્ધિ બોલવાથી જ એનું સાચું ફળ પામી શકાય છે. આ વાતને સમજાવવા માટે એક વિદ્યાધરની કથા જાણવા જેવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.